જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે સખડી મહાપ્રસાદ કેવી રીતે લેવો તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. વૈષ્ણવો મહાપ્રસાદ લે છે ત્યારે સખડી સૌથી પહેલાં લે છે. 252 વૈષ્ણવોની વાર્તાના ભાવ પ્રકાશમાં નાગજી ભટ્ટની વાર્તામાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીએ આગ્રહપૂર્વક આજ્ઞા કરી કે ડોકરીને ત્યાં સખડી પ્રસાદ લેવાનો છે. અને સખડી પ્રસાદ લીધો એ પૂરતો નથી, કારણ કે સખડી એ સ્નેહનું સ્વરૂપ છે. જ્યારે પ્રભુને રાજભોગ આવે ત્યારે સખડીનો કોર છીણાય છે, અને સખડીનો કોર કદી છીણાતો નથી. સખડી મહાપ્રસાદ કેવી રીતે લેવો? તો એ શ્રી આપ આજ્ઞા કરે છે કે મહાપ્રસાદ એ ભગવત સ્વરૂપ છે અને ભગવત સ્વરૂપને ચવાય નહીં, તો પ્રસાદ લેવાય કેવી રીતે? માટે આપ શ્રી કહે છે કે સખડીનો કોર જ્યારે લઈએ ત્યારે સીધો મોંમાં મૂકી ન દેતા નાક પાસે લઈ એમાં રહેલ ભગવત સુગંધને નાસિકા દ્વારા ગ્રહણ કરી હૃદયમાં પધરાવી એના દ્વારા ભગવત સ્વરૂપ હૃદયમાં બિરાજી જાય છે. અને કોર એટલો નાનો લેવો કે આપ સૂંઘ્યા પછી જ્યારે મુખમાં મૂકીએ ત્યારે ચાવ્યા વિના ગળે ઉતરી જાય. પહેલો કોર એ મહાપ્રસાદ. પ્રસાદનો અર્થ થાય કૃપા. પ્રભુની મહાન કૃપા એ પહેલો કોર. ફરીથી એ જ પ્રકારે બીજો કોર લેવામાં આવે એ પ્રસાદ, કારણ કે ભગવત સ્વરૂપ એના હૃદયમાં ઉતરી ગયું, બિરાજી ગયું. ત્રીજા કોળિયાથી માંડીને તમે જે કાંઈ લો એ બધું પેટ ભરવા માટેનું પ્રસાદી અન્ન. માટે આપ આજ્ઞા કરે છે કે દેહના પોષણ માટે જરૂરી હોય એટલો જ મહાપ્રસાદ લેવો. જે મહાપ્રસાદ શરીરને આળસ આપે, ભગવત સેવા કરવાની વૃત્તિ મંદ પાડી દે, શરીરને એટલું બધું ભૂલાવી દે કે જેના કારણે સેવામાં તત્પરતા અને ચંચળતા ન રહે, એવા પ્રકારનો મહાપ્રસાદ કદી લેવાનો આગ્રહ રાખવો નહીં. આ સંદર્ભમાં સુરદાસજી મહાત્મ્યના પદમાં બતાવ્યું છે કે મહાપ્રસાદ ઓર જલ જમના કો તનક તનક ભર લઈએ, સુરદાસ વૈકુંઠ મધુપુરી ભાગ્ય વિના કૈસે પૈયે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.